હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજે આપણે વિષય હિન્દીમાં લેક્ચર 10માં પાઠ 23 કામ કરો એટલે કે કામ કરો એના વિશે ભણવાનું છે. તો જો આપણને ભગવાને બધાને અલગ અલગ કામ આપ્યા છે. સૂરજ આપણને પ્રકાશ આપે છે, વાદળ આપણને વરસાદ આપે છે, બરાબર, મોર કળા કરીને નાચે છે. તો દરેક કામ કરે છે, પણ એ લોકો કહેતા નથી કે મેં આ કામ કર્યું. તો એના વિશે સરસ મજાનું કાવ્ય આપ્યું છે. સૂરજ કહતા નહીં કિસી સે મેં પ્રકાશ ફેલાતા હું, કે સૂરજ કોઈને કહેતો નથી કે હું પ્રકાશ આપું છું, ફેલાવું છું. बादल कहता नहीं किसी से मैं पानी बरसाता हूँ, વાદળ કોઈને કહેતો નથી કે હું પાણી વરસાવું છું. आंधी कहती नहीं किसी से मैं आफत डाला देती हूँ, આંધી એટલે કે વાવાઝોડું. વાવાઝોડું કોઈને કહેતું નથી કે હું મુશ્કેલી આપું છું. कोयल कहती नहीं किसी से मैं अच्छा गा लेती हूँ, कोयल कोઈને કહેતી નથી કે હું સારું ગાઈ લઉં છું. નાચ દિખાકર ખેતો મેં, નાચ દિખાકર એટલે નાચ બતાવીને ખેતરમાં મોર પ્રાપ્ત કરતા હે માન, મોર પ્રાપ્ત કરે છે માન, सम्मान मेळवे छे एम. बातों से नहीं कामों से होती है सबकी पहचान, वातो करवाथी नहीं पण कामथी थाय छे बधानी ओळख. आ बधा वातो नथी करता पण काम करे छे एटले एमनी ओळख थाय छे. आपणे शाळामां भणता होय अने बधा बाळकोने टीचर एक सरखुं ज भणावता होय, पण एमां કેટલાક હોશિયાર વિદ્યાર્થી હોય એ ધ્યાન સારું રાખે એટલે એમને પહેલો નંબર આવે. અને કેટલાક એવા વિદ્યાર્થી પણ હોય જે કામમાં ભણવામાં ધ્યાન આપતા ન હોય તો એ નપાસ પણ થાય. તો જે કામ કરે છે, જે ભણે છે એને એનું ફળ મળે જ છે. એટલે કામથી તમારી ઓળખ થાય. હવે ક્લાસમાં હોશિયાર છોકરો હોય, પહેલો નંબર લાવતો હોય તો તેની ઓળખ જલ્દી થાય ને. હા, એ જ રીતે તોફાની છોકરો હોય, તોફાન કરતો હોય તો એની ઓળખ પણ સૌથી પહેલાં થાય. તો દરેકનું કામ પ્રમાણે એની ઓળખ થાય છે. હવે જુઓ શબ્દાર્થ આપ્યા છે. સૂરજ એટલે સૂર્ય, ભાનુ, બાદલ એટલે વાદળ, પાણી એટલે પાણી, જળ અને નીર, આંધી એટલે વાવાઝોડું, આફત એટલે મુશ્કેલી અને પહેચાન એટલે ઓળખ. આફત દાના એટલે કે ઉપદ્રવ મચાના, બરાબર. એ મુહાવરા હે. મહાવરાનો અર્થ આપણે ગુજરાતીમાં લખીએ છીએ ને એ હિન્દીમાં મુહાવરા. આફત દાના એટલે કે ઉપદ્રવ મચાના. હવે આપણે પેજ નંબર 49 ઉપર જોઈશું. 49 स्वाध्याय છે. ઉચિત ઉત્તર પર સહી કા નિશાન લગાવો, એટલે કે સાચું હોય, યોગ્ય હોય એના ઉપર ખરાની નિશાની કરો. પ્રકાશ કોણ ફેલાતા હે, તો આપણે કાવ્ય જોયો ને એમાં પ્રકાશ કોણ આપે છે? બોલો તો. વાદળ આપે, સૂરજ આપે કે તારે આપે? हाँ, वेरी गुड, सूरज. पानी कौन बरसाता है? हवा, चांद के बादल? वेरी गुड, बादल. नाच कौन दिखाता है? मोर, कोयल के सांप? मोर. आफत कौन ढाता है? सूरज, बादल के आंधी? हाँ, आंधी. હવે સમાનાર્થી શબ્દ ન હો ઉસ પર વૃત્ત એટલે કે ગોળ કરો, વર્તુળ કરો. સમાનાર્થી શબ્દ ના હોય એના ઉપર ગોળ કરવાનું છે. તમને જો અહીં પહેલો શબ્દ આપ્યો છે, જુઓ અહીં પહેલો શબ્દ આપ્યો છે સૂરજ. તો સૂરજનો અર્થ
રવિ થાય, દિનકર થાય, સોમ ના થાય, તો એના ઉપર ગોળ કરવાનું. બરાબર. બાદલ, બાદલ એટલે મેઘ થાય, ઘટા થાય, ઘટા એટલે બાદલ કહેવાય, પણ નીરજ ન થાય એટલે નીરજ ઉપર ગોળ કરવાનું. પાણી, પાણી એટલે દધી, જળ અને નીર. તો જળ ને નીર બે પાણીના સમાનાર્થી કહેવાય, દધી ન આવે તો દધી ઉપર ગોળ કરવાનું. હવે रिक्त स्थानों में सही शब्द लगाओ. मैं अच्छा गाती हूँ, કોણ ગાય છે? કોયલ, તો કોયલ લખવાનું છે. બરાબર. मैं आफत ढा देती हूँ, કોણ આફત ઢાવે? આંધી, તો આંધી લખવાનું. मैं प्रकाश फैलाता हूँ, કોણ ફેલાવે? सूरज, तो અહીં તમારે सूरज લખવાનું. અને मैं पानी बरसाता हूँ, તો કોણ બરસાવે? બાદલ, તો અહીં તમારે બાદલ લખવાનું. બરાબર. હવે એના નીચે પ્રશ્ન 4માં જો પ્રશ્ન 4માં तमने शब्द के अंतिम अक्षर को लेकर शब्द सीढ़ी बनावो. शब्दनो छेल्लो अक्षर होय एने लेवानो अने तमारे सीढ़ी बनावानी छे. तो जो पहलो शब्द तमने ऊपर कौंसमां शब्द आप्या छे, कौंसमां शब्द आप्या छे ए शब्दनो उपयोग करी अने तमारे सीढ़ी बनावानी छे. जो અહીં આ કૌંસમાં શબ્દ આપ્યા છે તમને, ઈખ, ખરલ, પ્રકાશ ઓર સહનાઈ. તો સૌથી પહેલો આપણને શબ્દ આપ્યો છે પ્રકાશ. તો પ્રકાશમાં છેલ્લો અક્ષર શું છે? સ. તો સનો અક્ષર ઉપર શોધવાનું, સહનાઈ. તો અહીં તમારે સહનાઈ લખવાનું. બરાબર. સહનાઈ. હવે આ સહનાઈનો છેલ્લો અક્ષર કયો છે? ઈ. તો તમારે એની નીચે ઈખ લખવાનું. બરાબર. અને ઈખનો છેલ્લો અક્ષર કયો છે? ખ. તો ખ ખરલ, ખરલ લખવાનું નીચે, ખરલ. તો આ રીતે તમારે સીડી બનાવવાની છે. પ્રકાશ, પ્રકાશ, તો એનો સ આપ્યો તો સહનાઈ લખ્યું, ઈ આપ્યો તો ઈખ લખ્યું, અને ખ આપ્યો એટલે ખરલ લખ્યું. તો આ રીતે તમારે સીડી બનાવી અને શબ્દો લખવાના છે. બરાબર. હા, તો તમને હવે સમજણ પડી ગઈ હશે. હવે તમારે પાઠ 23નો સ્વાધ્યાય શબ્દાર્થ અને મહાવરો તમારી નોટમાં લખવાનું, હિન્દીની નોટમાં લખવાનું છે હોમવર્કમાં. ધન્યવાદ.